હું ગરીબ કેમ છું? ભગવાન ગૌતમ બુદ્ધની પ્રેરણાદાયી વાર્તા। આજકાલ મોટાભાગના લોકો પોતાના જીવનથી અસંતુષ્ટ છે। તેઓ વિચારે છે કે હું ગરીબ કેમ છું, હું બીજાઓ કરતા કેમ નબળો છું। તેઓ બીજાઓની સરખામણીમાં પોતાનામાં ખામીઓ શોધે છે। તેઓ આ માટે ભગવાનને દોષ આપે છે, તેમની પરિસ્થિતિ માટે તેમને જવાબદાર માને છે। આ વાર્તામાં તમને આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ મળશે અને તમે તમારા જીવનથી સંતુષ્ટ થશો। ભગવાન ગૌતમ બુદ્ધની પ્રેરણાદાયી વાર્તા। ઘણા સમય પહેલા ભગવાન ગૌતમ બુદ્ધ એક ગામમાં એક ધાર્મિક ઉપદેશ શિબિરમાં પહોંચ્યા। ગામ લોકો તેમની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા અને ઉકેલ મેળવ્યા પછી નવી ઉર્જા સાથે પાછા ફરતા। એક ગરીબ માણસ ગામની બહાર રસ્તા પર બેઠો હતો, લોકોને આવતા અને જતા જોતો હતો। તેણે શું જોયું? લોકો ભારે પગલાઓ સાથે, ઉદાસ ચહેરાઓ સાથે ભગવાન ગૌતમ બુદ્ધના શિબિરમાં જતા અને નવી ઉર્જા સાથે તેમના ચહેરા પર આનંદ અને ખુશી સાથે પાછા ફરતા। ગરીબ માણસે વિચાર્યું, હું પણ મારી સમસ્યાઓ ભગવાન પાસે કેમ ન લઈ જાઉં? આ વિચારીને તેણે હિંમત ભેગી કરી અને શિબિર તરફ પ્રયાણ કર્યું। લોકો એક પછી એક વ્યવસ્થિત રીતે શિબિરમાં પ્રવેશ્યા, તેથી તે પોતાના વારાની રાહ જોતા હતો। રસ્તામાં તેણે જે કંઈ જોયું હતું તે હવે તે અહીં વ્યક્તિગત રીતે જોઈ રહ્યું હતું। લોકો એક પછી એક પોતાની સમસ્યાઓ શેર કરી રહી હતા અને ભગવાન ગૌતમ બુદ્ધે દરેકની સમસ્યાઓ શાંતિથી સાંભળી અને જવાબ આપ્યો। જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેણે ભગવાન ગૌતમ બુદ્ધને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, હું ગરીબ કેમ છું? ભગવાન ગૌતમ બુદ્ધે હસીને કહી, તમે ક્યારે કોઈને કંઈ આપ્યું નથી, તેથી જ તમે ગરીબ છો। આશ્ચર્યચકિત થઈને તેણે ભગવાન ગૌતમ બુદ્ધ તરફ જોયો અને કહ્યું, પ્રભુ, મારી પાસે આપવા માટે કંઈ નથી। હું ભાગ્યે જ ટકી શકું છું અને ક્યારેક મને ભૂખ્યા સૂવું પડે છે। હું ખૂબ ગરીબ છું। ભગવાન ગૌતમ બુદ્ધે શાંતિથી કહ્યું, તમારી પાસે ચહેરો છે, તમે કોઈને સ્મિત આપી શકો છો। તમારી પાસે મોં છે, તમે પ્રશંસાના થોડા શબ્દો આપી શકો છો। તમે કોઈને પણ મદદ કરી શકો છો। ખરેખર આ ત્રણ વસ્તુઓ ધરાવનાર વ્યક્તિ ગરીબ કેવી રીતે હોઈ શકે? ગરીબીની લાગણી મનમાં રહે છે। તમારા મનમાંથી આ ભ્રમ દૂર કરો, લોકોને આપતા રહો, ગરીબી જાતે જ દૂર થઈ જશે। આ શબ્દો સાંભળીને ગરીબ માણસનો ચહેરો ચમકી ગયો, તેને તેના પ્રશ્નનો જવાબ મળી ગયા હતો। હવે તેના મનમાંથી ગરીબીની લાગણી દૂર થઈ ગઈ હતી। આ ઉપદેશને પોતાના જીવનમાં લાગુ પાડવાથી થોડા દિવસોમાં જ તેનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું। જીવન પાઠ। જ્યારે લોકો મંદિરમાં જાય છે ત્યારે પણ તેઓ કંઈક ને કંઈક માંગતા રહે છે અને પોતાનું આખું જીવન રડતા અને ગુંગાળમાં વિતાવે છે। તેઓ ક્યારે ભગવાનના આશીર્વાદને ઓછો આંકતા નથી અને જીવનનું મહત્વ ક્યારે સમજતા નથી। કબીરદાસે આ વિષય પર કેટલાક અદ્ભુત દોહા લખ્યા છે। ચાલો તેમને વાંચીએ અને સમજીએ। દરેક વ્યક્તિ ધનવાન છે, બધા ધનવાન છે। તેમને સત્યની કસોટી કરી નથી કે ભાગ્ય તેમને કંગાળ છોડી દીધા છે। આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પાસે જ્ઞાન છે, જે ભગવાન તરફથી એક અમૂલ્ય ભેટ છે। આપણે ક્યારે તેને સમજવાનો પ્રયાસ કર્યો નથી અને તેથી જ આપણે સુખનો આનંદ માણી શકતા નથી। મિત્રો, માનવ જીવન એક કિંમતી તક છે અને ભગવાનની અનંત કૃપાની ભેટ છે। આપણું મુખ્ય કર્તવ્ય પરમાત્માના ઉપકારોને સમજવું, ભગવાનની કૃપાને સમજવાનો પ્રયાસ કરવો છે। આ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે આપણે પોતાને સમજીએ, આપણું અસ્તિત્વ શું છે, આપણા ધ્યેયો શું છે, આપણા કર્મ, સારા કાર્યો શું છે, વગેરે। ઉપરોક્ત બધું વાંચ્યા પછી આપણે સંપૂર્ણપણે સમજી ગયા છીએ કે આપણી પાસે ભગવાન તરફથી આ અમૂલ્ય ભેટો છે, જેના દ્વારા માનવતા નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે અને અમર્યાદિત ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે। ફક્ત યોગ્ય માર્ગદર્શનની જરૂર છે અને આજથી મેં આ બાબતોને મારા જીવનમાં અમલમાં મૂકીને પ્રયાસ કર્યો છે। તમારે ફક્ત આટલું જ કરવાનું છે।